નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપીસી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો સમાચાર કરતા પહેલા નજીક કરીશું આજના મુખ્ય સમાચાર પર। ઓનલાઈન ગેમમાં 10 લાખ રૂપિયા હારી જતા દેવું ઉતારવા જ્વેલર્સની દુકાનમાં લૂંટને આપ્યો અંજામ। સીસીટીવી ફૂટેજ હોવા છતાં ગુનાને અંજામ આપતા પોલીસે ઉકેલ્યો ભેદ। બાઇક સાથે મુદ્દામાલ જપ્ત કરાયો। ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર 45 મહિનામાં 48 લોકોની મોતની છલાંગ બાદ આખરે 1,85,00,000ના ખર્ચે નેટ લગાવાશે। આજે પણ એક યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાના અહેવાલ। જાડેશ્વર રોડ ઉપર સોનાની ચેન સ્નેચિંગમાં સોનાની ચેન પત્ની અને માતા વેચવા જતા ભાંડો ફૂટ્યો। પોલીસે બંનેની ધરપકડ કરતા જાડેશ્વર ઉપર ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો। 2 મહિલાની ધરપકડ, 3 વોન્ટેડ। ભરૂચ મામલતદાર કચેરી સામેના ગેરકાયદેસર ઝૂંપડા દબાણો દૂર કરાયા। મામલતદાર માધવી મિસ્ત્રીની આગેવાનીમાં દબાણો દૂર કરાયા। ભરૂચ જિલ્લામાં મળસ્કે સવારથી જ વાતાવરણમાં પલટો। પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। भरूच की फेथ कैलरी स्कूल का नाम तो सबने सुना ही होगा, पर क्या आपको पता है कि ये स्कूल स्टूडेंट को लीड एजुकेशन देता है। फेथ कैलरी स्कूल भरूच 1999 से नए एजुकेशन बेंचमार्क सेट करते आए हैं, जहां पढ़ाई सिर्फ बुक्स तक लिमिटेड नहीं है, बल्कि स्टूडेंट को फ्यूचर रेडी बनाया जाता है। यहाँ प्ले ग्रुप से लेकर 12 साइंस तक मिलता है लीड एजुकेशन, जो स्कूल को ट्रांसफॉर्म करता है इनटू वर्ल्ड क्लास इंस्टीट्यूशन, जैसे इंटरनेशनल लेवल एजुकेशन, स्मार्ट क्लासरूम विद ऑडियो विजुअल्स, multi-modal ways of teaching, books with digital visualization, activity-based learning, advanced science and computer labs, modern library, expert और supportive teachers, interactive teaching with strong discipline। और academics के साथ साथ ये फोकस करते हैं holistic learning, discovery and discussion based learning, problem solving and key concept understanding पर। यहाँ एक्स्ट्रा करिकुलर एक्टिविटीज भी होती है और कैंपस है फुल्ली सिक्योर्ड विद सीसीटीवी सर्विलेंस। और एडमिशन के लिए पर्सनल गाइडेंस चाहिए तो यहाँ का डेडिकेटेड एडमिशन हेल्प डेस्क हर स्टेप पर मदद करेगा। तो अपने बच्चों का एडमिशन एक ऐसे स्कूल में कराइए जहाँ मॉडर्न एजुकेशन, स्ट्रॉन्ग वैल्यूज, क्रिएटिव फ्रीडम और टोटल सेफ्टी हो। एडमिशंस ओपन है। विजिट टुडे फेथ कैलरी स्कूल नियर नंदेलाव ऑपोजिट SBI बैंक भरूच, और सेकंड ब्रांच है 108 मदनी पार्क सोसाइटी सारण रोड वागरा। કપરાડા ખાતે માનવ અધિકારો પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। કપરાડા જિલ્લો વલસાડ ગુજરાત આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ IHRPC દ્વારા કપરાડામાં આયોજિત કાનૂની જાગૃતિ કાર્યક્રમ ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો હતો। આ વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો અને માનવ અધિકારો તેમજ ભારતીય બંધારણ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત તમામ નાગરિકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને અંતે તમામને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ સંજય કુમાર એલિસે દૈનિક જીવનમાં ઉપયોગી માનવ અધિકારો અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી। તેમણે કહ્યું હતું કે દરેક નાગરિકને તેના અધિકારોની સાચી જાણકારી હોવી એક સશક્ત સમાજની પાયાનો પથ્થર છે। વિશિષ્ટ મહેમાન તરીકે ડૉક્ટર સંદીપ રજવાડી, નાહલ ખાન, અયમન પટેલ, ડૉક્ટર રુસ્તમ ગાવિત, રમેશ વસાવા, વિક્રાંતભાઈ સહિત ઘણા સરકારી અધિકારીઓ, પોલીસ પ્રતિનિધિઓ, મીડિયા પ્રભારી તથા ગ્રામ પંચાયતના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ માનવ અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો પણ કર્યા છે। આ કાર્યક્રમમાં મુખ્ય આયોજકો રહ્યા છે સંતુભાઈ, ભાવેશભાઈ, સુતરભાઈ। IHRPC કપરાડા ટીમ તેમની સમર્પિત મહેનત અને વ્યવસ્થાપનથી આ કાર્યક્રમ ખૂબ જ અસરકારક રહ્યો છે। ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા જાડેશ્વર રોડ ઉપરના હરિહર શોપિંગ સેન્ટર નજીક પગપાળા જઈ રહેલી વડોદરાની મહિલા પુષ્પાબેનના ગળામાં સોનાના પેન્ડલ સાથે સોનાની ચેન, મોપેડ ઉપર આવેલા અજાણ્યા ઈસમે ગળામાંથી અચાનક સોનાની ચેન પેન્ડલ સાથે ખેંચી રોંગ સાઈડે જ્યોતિનગરથી રફુચક્કર થઈ ગયો હોવાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી આવી જ્યોતિનગરથી મુખ્ય માર્ગો ઉપર લાગેલા CCTV ચેક કરતા ચેન સ્નેચર કરનારા ભરૂચ સિટી વિસ્તાર તરફ ભાગ્યા હોય, જેના પગલે કસક સર્કલ ગરનાળું પસાર કરી ધોળીકુઈમાંથી પસાર થઈ ફાટા તળાવ ગયા હોય, જે શંકાના આધારે પોલીસ તપાસમાં હતી। મોપેડ ગાડી નંબર તેમજ ચેન સ્નેચર કરનારા ફાટા તળાવ વિસ્તારના હોવાની માહિતી મળતા જ
સ્થળ ઉપર તપાસ કરી સોનાની ચેન સ્નેચિંગ કરીને ભાગેલા વેરાગીવાડના આરોપીએ પોતાની પત્ની અને તેની માતાને ચેન વેચવા આપી હોય અને સોનાની ચેન વેચવાના ઈરાદામાં ફાતિમા ગુલામ રસૂલ શેખ તથા તનવીરા સલમાન ગુલામ શેખ નીકળ્યા હતા. તે દરમિયાન જ પોલીસે શંકાના આધારે કડક પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓના દીકરા સલમાન ગુલામ રસૂલ શેખ તથા મોહસિન રફીક અંસારી રહે અમદાવાદ અને જુહાપરા તેમજ ફૈઝાન ઉર્ફે પંડિત નાઓએ સોનાની ચેન ખેંચી વેચવા આપી હોવાની કબૂલાત કરતા આખરે પોલીસે બંને મહિલાની ધરપકડ કરી હતી અને અન્ય 3 લોકોને વોન્ટેડ કર્યા હતા. જાડેશ્વરમાં સોનાની ચેનની ચોરીના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચ શહેરના હૃદય સ્પર્શેલા આવેલા મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતા ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બોર્ડ તથા નગરપાલિકાના કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા બાદ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અણઘટના ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ ઝૂંપડાઓ સરકારી જમીનો પર હોવાનો આક્ષેપ કર્યો હતો. રેલવેની જગ્યા હોવા છતાં કામગીરીને લઈને તમામ દબાણો મામલતદાર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ભારતમાં કોમ્પ્યુટરની ક્રાંતિ લાવનારા તથા યુવા વયે દેશના વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી 21મી મે 1991ના દિવસે આતંકવાદી હુમલામાં મોતને ભેટ્યા હતા. આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને ડિજિટલ ક્રાંતિના પ્રણેતા પણ ગણવામાં આવે છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિપક્ષના નેતા શમશાદ અલી સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચ અંકલેશ્વરને જોડતો નર્મદા મૈયા બ્રિજ લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેવા આક્ષેપો થયા છે. આ બ્રિજ વાહન વ્યવહાર અર્થે 12 જુલાઈ 2021ના રોજ ખુલ્લો મુકાયો હતો, જેના પગલે ગોલ્ડન બ્રિજ પર વાહનોનું ભારણ ઘટ્યું હતું અને સતત નર્મદા મૈયા બ્રિજ વાહન ચાલકો માટે આશીર્વાદરૂપ બનવા સાથે ટ્રાફિક જામની સમસ્યામાંથી છુટકારો પણ મળ્યો. સાથે નર્મદા મૈયા બ્રિજની બંને તરફ ઠંડી હવાનો અનુભવ કરવા માટે તથા લોકો પગપાળા ચાલી હરીફરી શકે તેવી સુવિધા પણ હોય. પરંતુ આ જગ્યા હવે ઘણા લોકો માટે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ ઉપરાંત નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવતા નર્મદા મૈયા બ્રિજના 45 મહિનામાં જ 48 લોકોએ મોતની છલાંગ લગાવી હોવાની ઘટનાના પગલે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલ, સ્થાનિક નર્મદા નદીમાંથી મૃતદેહ બહાર કાઢનાર ધર્મેશ સોલંકી સહિતના લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપર લોકો નદીમાં મોતની છલાંગ ન લગાવે તે માટે બંને તરફ લોખંડની નેટ લગાવવાની માંગ ઉઠાવી હતી. પરંતુ બ્રિજનો વ્યૂ બગડી જશે, જેના કારણે લોખંડની નેટની જાળી લગાવવાનું ટાળ્યું હતું અને અત્યાર સુધીમાં 48 લોકોએ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યા હોવાની વાત સામે આવી છે. તાજેતરમાં જ 2 દિવસ પહેલાં જયાબેન મોદી હોસ્પિટલમાં ફરજ નિભાવતા મહિલા તબીબનો મૃતદેહ વિકૃત અવસ્થામાં મળી આવ્યો હતો, જેના પગલે પુનઃ નર્મદા મૈયા બ્રિજ ઉપર નેટ લગાવવાની માંગ ઉઠી. મીડિયા કવરેજ કરે તે પહેલાં જ આજે બપોરના સમયે સફેદ એક્ટિવા ઉપર આવેલી અવની પ્રજાપતિ નામની યુવતીએ પણ પોતાની એક્ટિવા બ્રિજ ઉપર જ મૂકી મોતની છલાંગ લગાવી દેતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નર્મદા મૈયા બ્રિજ ઉપર એક તરફ લગાવેલા સીસીટીવી ફૂટેજ પણ શોભાના ગાંઠિયા સમાન રહ્યા છે, જેના પગલે નર્મદા નદીમાં મોતની છલાંગ કોણે લગાવી છે, કેવી રીતે લગાવી છે તે જાણી શકાતું નથી. નર્મદા નદીમાંથી અજાણ્યા મૃતદેહ મળી આવવાના સિલસિલાઓ પણ યથાવત રહ્યા હોવાનું ધર્મેશ સોલંકીએ કહ્યું છે. એટલું જ નહીં, ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય. નર્મદા મૈયા બ્રિજના ભરૂચ તરફના છેડા ઉપર બ્રિજની નીચે જેપી કોલેજ, MK કોલેજ, સદવિદ્યા મંડળ, SVM સ્કૂલ, શ્રી KJ પોલિટેકનિક કોલેજ સહિત શાળાઓ આવેલી છે, જે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પસાર થતી હોય છે અને ઘણી વખત નર્મદા નદી ઉપરથી કૂદી જઈ આપઘાત કરવાના બનાવો બનતા હોય છે, જેના કારણે નર્મદા મૈયા બ્રિજ ઉપર બંને તરફ લોખંડની નેટ લગાવવા 12/6/2024ના રોજ રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે કલેક્ટર કચેરીના કાર્યપાલક ઇજનેરે પણ બંને તરફ નેટ લગાવવા માટે મંજૂરી આપી છે અને 1,85,00,000ના ખર્ચે લગાવવામાં આવનાર હોવાનું પણ યોગી પટેલે કહ્યું છે. સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા 21 મે 2025ના રોજ SMCP સંસ્કાર વિદ્યા ભવનના
CBSE ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાના ટોપર્સની ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન કરવા માટે એક સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાની ઉજવણીનો ભાગ હતો, જેમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણને માન્યતા આપવામાં આવી હતી. જેમ કે ધોરણ 12માં પ્રિયંશા ગૌતમ ગાંધી 91.4%, સૃષ્ટિ પ્રજાપતિ 90%, માનવ રાજેન્દ્ર વ્યાસ 87.2% અને ધોરણ 10માં સિમરન દુગ્ગલ 95.8%, પેક્ષા પટેલ 95.6%, દેવ પટેલ 95.4% પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. કેમ્પસ ડિરેક્ટર કુલવંત મારવાલા, સંચાલક શર્મિલા દાસ, સંચાલક પૂર્વ પ્રાથમિક શ્રીમતી જાસ્મીન મોદી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના નોંધપાત્ર પ્રદર્શન બદલ બિરદાવ્યા હતા. અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં નૈઋત્ય ચોમાસાની શરૂઆત પહેલા જ વરસાદી માહોલ સર્જાયો છે. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાનું આગમન થયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં 2 કલાકમાં જ અંકલેશ્વરમાં 2 અને હાંસોટમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. દીવા રોડ અને પીડામણ ગામની વિવિધ સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાયા છે. અંકલેશ્વર શહેર, GIDC અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ભળ, ઉકળાટ અને બફાળા વચ્ચે આવેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી કરી છે. સિઝનમાં બીજી વખત થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખાસ કરીને ઉનાળુ ડાંગરની ખેતી કરતા ખેડૂતોને માવઠાથી નુકસાન થવાની દહેશત સતાવી રહી છે. આમોદ 4 રસ્તાથી તિલક મેદાન આમોદ નગરનું મુખ્ય નાક સમાન વિસ્તારની મહિલાઓએ નગરપાલિકામાં આવી નગરપાલિકા હાય હાય અને અમારી માંગો પૂરી કરોના સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા. આમોદ નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને કચરા નાખવાના ટેમ્પો અને કચરાની ગાડી ઊભી ન રહેવા બાબતે ધારદાર રજૂઆત કરી હતી. અગાઉ વોર્ડ નંબર 2ની મહિલાઓ દ્વારા પણ લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ, પરંતુ આ એસઆઈ પોતાના રૂમમાં પંખા નીચે બેસી રહેવાની આદતથી ટેવાયેલો હોવાનો આક્ષેપ કર્યો હતો. આમોદ નગરપાલિકામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નગરપાલિકાના નવા ટેમ્પા આવ્યા બાદ પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી અને ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે. આમોદ 4 રસ્તાથી તિલક મેદાન વિસ્તારની મહિલાઓએ આમોદ નગરપાલિકા ખાતે આવી ધારદાર રજૂઆત કરી ભારે હોબાળો મચાવ્યો હતો. બનાવની મળતી માહિતી અનુસાર વાગરા તાલુકાના ભરચક બજારમાં હોમ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાએ દુકાનમાં બેસી મોઢા ઉપર રૂમાલ બાંધી રૂમાલ ઊંચો કરી પાણી ગટગટાવ્યા બાદ વિવિધ દાગીના જોયા હતા. જો કે દુકાનમાં લૂંટ કરવા જ આવ્યો હોય તે સમય દરમિયાન જ્વેલર્સના સંચાલક મોબાઈલમાં વ્યસ્ત રહેતા જ ગઠિયાએ તકનો લાભ લઈ ગજામાંથી મરચાની ભૂકીનો પાવડર કાઢી દાગીના લઈ જ્વેલર્સના સંચાલકોની આંખો ઉપર ભૂકી નાખી રફુચક્કર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ વાગરા પોલીસ મથકના PI SD ફુલતરિયાને થતાં તેઓની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હોમ જ્વેલર્સમાં લાગેલા CCTVમાં કેદ થયેલા ફૂટેજ તથા બજારમાં વિવિધ વિસ્તારના CCTV ચેક કરી ગઠિયાએ બાઇકના નંબર પ્લેટ ઉપર ઢાંકી દીધા હોય જેથી ઓળખ થવી મુશ્કેલ હોય, છતાંય પોલીસે ગણતરીના 10-12 કલાકમાં જ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજના આધારે શોધખોળ કરી રોઝા ટંકાળિયાના રહીશ રાકેશ જસુ પ્રજાપતિની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ કરતા તે પોતે ગેલ ઇન્ડિયા કંપનીમાં IT ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોય અને સોશિયલ મીડિયામાં ઓનલાઈન ગેમમાં 10 લાખ રૂપિયા હારી ગયો હોય, ધંધો કરવા લોન લીધી હોય તે રૂપિયા પણ ગેમમાં હારી જતા દેવું ઉતારવા માટે તેણે જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત સાથે જે ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તમામ મુદ્દામાલ સાથે ગુનામાં વપરાયેલી બાઇક સાથે આરોપી રાકેશ પ્રજાપતિની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. રાકેશ પ્રજાપતિ વાગરાની જ્વેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ આમોદ ખાતે જે ગુનામાં વપરાયેલી બાઇક હતી તેના ઉપર અલગ અલગ કલરો લગાવી બાઇક ન ઓળખાય તેવા પ્રયાસો કરવા સાથે પોતે ગુનામાં વપરાયેલા કપડાં બાઇકની ઓળખ ન થાય તે માટે આમોદમાંથી નવા કપડાં ખરીદી હેરકટ કરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાના પ્રયાસ કર્યા, છતાં પોલીસે સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ કરી આખરે રાકેશ પ્રજાપતિને ઝડપી પાડ્યો હોવાનું PI SD ફુલતરિયાએ કહ્યું હતું. અંદરમુખી સમાચાર પર ફરી એક નજર.
ઓનલાઈન ગેમમાં 10 લાખ રૂપિયા હારી જતા દેવું ઉતારવા જ્વેલર્સની દુકાનમાં લૂંટને આપ્યો અંજામ. સીસીટીવી ફૂટેજ હોવા છતાં ગુનાને અંજામ આપતા પોલીસે ઉકેલ્યો ભેદ. બાઇક સાથે મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર 45 મહિનામાં 48 લોકોની મોતની છલાંગ બાદ આખરે 1,85,00,000 ખર્ચે નેટ લગાવાશે. આજે પણ એક યુવતીએ મોતની છલાંગ લગાવી હોવાના અહેવાલ. જાડેશ્વર રોડ ઉપર સોનાની ચેન સ્નેચિંગમાં સોનાની ચેન પત્ની અને માતા વેચવા જતા ભાંડો ફૂટ્યો. પોલીસે બંનેની ધરપકડ કરતા જાડેશ્વર ઉપર ચેન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો. 2 મહિલાની ધરપકડ, 3 વોન્ટેડ. ભરૂચ મામલતદાર કચેરી સામેના ગેરકાયદેસર ઝૂંપડા દબાણો દૂર કરાયા. મામલતદાર માધવી મિસ્ત્રીની આગેવાનીમાં દબાણો દૂર કરાયા. ભરૂચ જિલ્લામાં મળસ્કે સવારથી જ વાતાવરણમાં પલટો. પવન સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. તો આ હતા સમાચાર. આવતીકાલે ફેર મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.